જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે સ્પેશિયલ જોયું છે આપણી વાડીમાં શાકભાજી. આ છે આપણે મરચા. તો કેટલા મસ્ત મરચા આવ્યા છે, લીલા છમ. આપણે આખી મરચી ભરી છે મરચાની. જો આ મરચું તો જોવો માકું થઈ ગયું. જોવો આ આપણે માકું મરચું. અહીંયા આજે બધાને આવી જશે મરચા, બધી મરચું ને આપણે મસ્ત ખાતર નાખી દીધું છે અને પાઈ દીધી છે. એટલે જુઓ કેટલા આપણે મરચીના કેટલી 3 જાતની લગભગ મરચી છે. આપણે હરગવાના આપણે તે એક વિડીયોમાં જોયું જ હશે તમે કે આપણે હરગવાના સાની વેસાળે આપણે મરચું છે. અને જો આ સ્પેશિયલ આપણે કોલર મરચા. આના લગભગ આખા મરચા થતા હશે, આખા મરચાના ભજીયા. પપ્પાને આખા મરચાના ભજીયા ખૂબ જ પસંદ છે, એટલે પપ્પા તો ઘોલર મરચા વાવે જ તે. જો આખી ડાળખી ભરી છે મરચાની. જો જે ઝીણા પણ આવ્યા છે. અને કોક આપણે જોયું આગળ બીજી મરચી. આપણે અલગ જાતના બીજ બધા લઈ લે અને પછી આપણે રોપ નાખી દે, એટલે શિયાળો આવે એટલે મરચાં થઈ જાય. આપણે 3 જાતની મરચીનો રોપ નાખ્યો તો, એટલે જો બધા અલગ મરચાં થયા છે. પહેલા આપણે ઘોલર જોયા અને હવે આ જો લાંબા મરચાં. આ છે લાંબા મરચાં. જુઓ આના અસલ પટ્ટીવાળા મરચાં બને મસ્ત. પટ્ટી મરચાં બનાવો ભજીયા તો આ મરચાંનો ઉપયોગ કરવાનો. જો કેટલા મસ્ત આખી મરચી ભરી છે. અસલ લીલા અસલ આ લાંબા મરચાં થાય. અને કેટલા બધા મરચાં આવ્યા છે, બિચારી આડી પડી ગઈ. જો મિત્રો આપણે કોક મરચાં તો સુકાઈને નીચે પડી ગયા હતા. મરચીમાં તો બળદથી કે ટ્રેક્ટરથી હાથી ન હકાય, એટલે આ સ્પેશિયલ આપણે આનથી હાથી જેથી કરીને આપણે મરચીના મૂળિયા પણ ન તૂટે અને મરચીને કંઈ નુકસાન પણ ન થાય. અને મરચાં આપણે આવે ખૂબ જ સારા, મસ્ત લાંબા કોલર. આપણે મરચાં તો મસ્તીના થઈ ગયા છે. એટલે તમે બધા આવજો અમારી વાડીએ ભજીયા ખાવા. મારા તરફથી તમને બધાને ખાસ આમંત્રણ ભજીયા ખાવા આવવાનું અમારી વાડી. મસ્ત આખા પટ્ટીના ભજીયા. અને તમારે મેથીના ભજીયા ગોટા ખાવા હોય તો અહીંયા છે આપણે સ્પેશિયલ મેથી વાવી દીધી છે ભજીયા કરવા માટે અને વેચવા માટે. તો આપણે આખા સા મરચીના તો આપણે કર્યા જ છે, અને આખા સા આપણે કરવાના છે મેથીના પણ. આપણે થોડીક મેથી મોટી પણ થઈ ગઈ છે, એટલે ભજીયા કરે એવી થઈ ગઈ છે. તો આપણે એની મરચાના અને મેથીના બધાના ભજીયા બનાવશું. આપણે સ્પેશિયલ દૂધી તો વાવી જ છે, હલવો ખાવા અને શાક ખાવા. આપણે અલગ વેરાયટી બને બધા શાકભાજીની ભાજીની. આ જો સ્પેશિયલ આપણે આમ જો કેવડી મોટી દૂધી. હા માય ગોડ, કેવડો મોટો દૂધ. આપણે સ્પેશિયલ દાદાએ રાખ્યું છે બિયારણ માટે. કેવડી મોટી દૂધી, આમ જો ઉપડતી નથી. 5 કિલોની દૂધી છે. આ દૂધી મોટી જબરી, આમ જો દૂધી અમારી વાડીની દૂધી. હો કાંઈ ન ઘટે. જો પણ આવી જશે દૂધીઓ. બધે ઝીણા કણકા આવ્યા છે. જો મસ્ત નાના કણકા બધી આવી જાય. નાના જાતની દૂધી છે. જો એ બહુ મોટી હતી. આપણે શાક કરી એવડી છે. આપણે એક હલવો પણ બનાવ્યો હતો અને શાક પણ કર્યું હતું. આપણે દૂધી જોવાઈ ગઈ અને હવે આપણે જોઈ લઈએ સ્પેશિયલ કારેલા. જેને નાના છોકરાઓને એનું શાક નથી ભાવતું, આપણે કારેલાનું શાક તો સેહત માટે ખૂબ જ સારું છે. એવું બાકી છે. તો ચાલો હવે આપણે જોઈ લેવી કારેલા. અને આ જો હજી ઘેસોડાના તો વેલાય મોટા નથી થયા. અમે તો ઘેસોડા તો છે ને આવવાના, એને તો હજી બહુ વાર લાગશે. હજી મોટા થાય ત્યારે આપણે આવે.
તો હવે આપણે આવી ગયા છીએ કારેલાના વેલા પાસે. જો આપણે કેવડો મોટો કારેલાનો વેલો છે. જો આ છે નાનું અમથું કારેલું, આ બીજું, અને ઉપર પણ આવ્યા છે. જે આપણે ઉપર ઠેઠ વેલો ગયો છે એટલે ઉપર પણ આવ્યા છે. જો અહીંયા આવ્યા છે અને પડે કડે મમ્મી જોઈ રહ્યા. ઓલા આપણે ઠેઠ છે અને આ કારેલો તો આપણે પાકી પણ ગયું. જો આ કારેલું તો આપણે પાકી ગયું છે એટલે આની અંદર છે મસ્ત મસ્ત બીબડા. એ આપણે આ કારેલાના બીબડા લઈ લેવી, કેમ કે આપણે પછી આના જ આપણે ઘરનું બિયારણ. પછી આપણે ફરી વખત ચોમાસું આવે એટલે આ બીનો ઉપયોગ કરી લેવાનો. એટલે આપણે પછી થઈ જવા માંડે કારેલા. અને આપણે અહીંયા કારેલા તો કેટલા બધા વાવ્યા છે. જો અને તમારે કારેલા ખાવા હોય ને તો લઈ જાજો. અહીંયા તો નાનું આમથું કારેલું પાકી ગયું. જો આપણે સ્પેશિયલ નાના કારેલા છે ખાસ વસ્તુ. ચાલો આપણે જોવી. એ તો આપણે આજ જ શાક બન્યું છે. ચાલો આપણે જોવી વાલ. મને વાલનું શાક તો ખૂબ જ ભાવે એટલે હું તો રોજ વાલ નખાવું શાકમાં ગમે એટલે આપણે વાલ તો નખવાના જ તે. મને બાને અમારા આખા ઘરને બહુ ભાવે વાલનું શાક. તમને પણ ભાવતું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો આપણે આ દૂધીનો વેલો તો કેવડો મોટો છે. અહીંયા દૂધી પણ આવી ગઈ છે. એનો આપણે ફરીથી હલવો બનાવશું. મિત્રો તમારે પણ હલવો ખાવો હોય ને તો અમારી વાડીએ તો દૂધી છે જ તે. તમે લઈ જાજો તમારી વાડીએ દૂધી ન હોય તો. આ તો જો ઊભી દૂધી થઈ છે. લાકડું પડ્યું છે આપણે એટલે આવી રીતે આ બાજુ ઉપર આવી છે આપણે દૂધી. અને અહીંયા પણ નાની આમથી કેટલી બધી દૂધી આવી છે. આપણે સ્પેશિયલ વાલ જોઈ લેવી. કેટલી બધી દૂધી. એક અહીંયા પણ છે. કેટલી દૂધી નકરી દૂધી જ આવી છે. અમારે આપણે મસ્ત વાલ. જો આપણે ઠેઠ છે ને ઠેઠ લગી વાલ આવી ગયા. જો જ્યાં લગી આપણે હરગવો છે ને ના લગી આપણે વાલ છે. હરગવામાંથી વાલનો વેલો ચડી ગયો છે. જો ત્યાં આખા હરગવા ઉપર છે વેલો. આ વાલ તો પાકી ગયું. આપણે અમારા આવા મસ્ત પાકી ગયેલા બીબડા નીકળે. મને તો આ પાકે ત્યારે આપણે આનું પણ સ્પેશિયલ બિયારણ લઈ લઈશું. મને તો ખાવું એમ થઈ ગયું. આને શેકીને પણ ખાઈ શકાય. આપણે આખી વાડીમાં દૂધી, સરગવા, મરચી બધું છે ત્યાં. આ સરગવાને તો જોવો કેટલો બધો ફાલ આવ્યો છે. આમ જોવો ડાળખીએ ફાલ. ઓહો આમ જોવો આ ડાળખીને ફાલ કેટલો બધો ફાલ આવ્યો છે. મુખ્ય શાકભાજી આપણે સૌથી વધારે આપણી વાડીમાં હોય ને તો સરગવા. આપણે બધી શાકભાજી આપણે ઘરની જ છે એટલે બધું થોડું આપણે વાવી દીધું છે. જો આ વાલ ને આપણે ઘેસોડા પણ આગળ છે. થોડાક પહેલા જોઈ દીધા હતા એટલે આપણે થવા માંડે તો જોઈ લેવી. જો આ એક ઘેસોડું તો સુકાઈ ગયું, મોટું થઈને સુકાઈ ગયું બિયારણ માટે. અને આ જો નાના ઘેસોડા 1 2 3 4 5 ગણા એમ જ નથી. આપણે એટલા બધા ઘેસોડા છે. જો 1 2 3 ને 4 ને એક વેલામાં આપણે કેટલા બધા છે. આમ જો મારી કરતા પણ મોટો ભીંડો. આપણે પાકીને ભીંડો સુકાઈ પણ ગયો છે. આમાંથી આપણે મસ્ત બિયારણ નીકળે. આનું પણ આપણે બિયારણ કરીએ છીએ. બધા શાકભાજીનું આપણે બિયારણ હોય જ તે. ઘરનું જ હોય એટલે ચોમાસામાં લેવું પણ ન પડે. જો આ અમારી વાડીનું સ્પેશિયલ બિયારણ, ભીંડાનું બિયારણ. જો હજે તો આનું આપણે એકનું જ બિયારણ થયું છે. આપણે બધી શાકભાજીનું બિયારણ તો હજે નથી થયું. હજે આ ભીંડાનું એકનું જ થયું છે. હજે બધી જેમ પાકતું જશે એમ આપણે સોંપતા જશું. આ જો એમ આપણે બિયારણ લેતા જશું અને સોંપતા જશું. આ જો અમારી વાડીમાં કુટેલાનું પણ બિયારણ છે. બીજું બધું લેવા આવો કે ન આવો પણ આ બિયારણ લેતા જજો. કુટેલાનું બિયારણ એ તો અમારે બહુ જ થાય છે. અને આ છે અમારે આનું બિયારણ પણ અમારે છે. આ છે આપણે કોંગ્રેસ શાક. આમ જુઓ આનું બિયારણ તમારે જોતું હોય ને તો ક્યાંય ન જતા અમારી વાડીએ વી આવજો. આપણે ભીંડો તો વાયો જ છે અને એ પણ થોડી નાની શીંગો આવવા માંડી છે.
અને આ જો પાકી પણ ગયો છે. તમારે બિયારણ જોતું હોય તો લેતા આવજો. આપણે બકાલું તો બધું જોઈ લીધું, કેમ કે આપણે આટલામાં જ બકાલું હતું બધું. અને હવે આપણે વારી આવ્યું છે ફ્રૂટની. જો આ નાનું આમથું વોટરમેલન એટલે કે તરબૂચ. આપણે બીજું પણ મોટું હોય તો ગોતવી. આપણે એક તરબૂચ તો હતું એ આપણે તોડી લીધું હતું, એટલે કે ભાઈ ખાઈ ગયો. આપણે તરબૂચ પણ કેક હોય છે, એ પણ દૂધીની જેમ આપણે હરગવાની ઉપર ચડી જશે વેલા. તો આપણે બીજા પણ વેલા હોય થોડું શાકભાજીની એક આપણે બીજી આઈટમ ચણા, લીલા ચણા. જો હજે તો આપણે ચણા વાવી દીધા છે અને ઉગી પણ ગયા છે. થોડાક દીમાં આપણે મોટા થાય એટલે ચણા પણ આવવા મળશે પોપટા નાના. લીલા ચણાનું શાક તો મને બહુ જ ભાવે. વાલનું શાક કરતાં પણ મને ચણાનું શાક ખૂબ જ ભાવે. લીલા ચણાનું શાક તો ખૂબ જ સારું બને છે અને મને ખૂબ જ ભાવે છે. તો હવે જોઈએ આપણે શાકભાજીનો રાજા એટલે કે લીંબુ. આમ જુઓ લીંબુ લટાર પટાર. આમાં જુઓ, આ બાજુ આવો, આ બાજુ આમ જો આપણે લીંબુ. હજી તો આપણે કાચા છીએ. તમારે લીંબુ ખાવા હોય પાકે ત્યારે લઈ આવો, લેવા આવી જાજો. આપણે લીંબુ તો ઉપર પાકી જશે થોડાક. આપણે શાકભાજીનો રાજા એટલે કે લીંબુ તો બધાને વાવવા જ જોવી. આપણે લીંબુ હોય તો બધી શાકભાજી થાય. અને હવે આપણે જોવું છે આપણા માટે છે ફળોનો રાજા જામફળ. તો હજે તો આ થોડુંક કાચું છે. અહીંયા તો ગુલાબી છે, આપણે ત્યાં આપણે જોવી. જો આ થોડાક પાકી ગયા છે. એક અહીંયા પણ છે. હવે આપણે છે આ બધા શાકભાજી અને ફળો. હવે આપણે આને બધાને સુધારીને ખાઈ લેવા છે. આ તો આપણે નથી ખાવું, કેટલું તીખું હોય બાપા રે. આ તો આપણે સફરજન બહારના છે. આપણે તો અહીં કાંઈ ઇન્ડિયામાં તો નથી થતું. ઇન્ડિયામાં તો થાય છે પણ આપણે અમારી વાડીમાં નથી થતા. એટલું મસ્ત મોટું જબરું. આ સીતાફળ તો આપણી વાડીમાં જ થાય છે. જામફળ, મરચાં, લીંબુ, ટમેટાનો પણ એક છોડવો છે. એમાં 3 ટમેટા પક્યા હતા એ આપણે લેતા આવ્યા. હજુ તો બીજા નાના કાચા છે. અને મરચાં પણ આપણી વાડીના જ છે. એક આપણી વાડીનું નથી. આ આપણી વાડીમાં થવા માંડે તો કેવી મજા આવી જાય. આ તો સફરજન તો કાચા ખાવાની પણ એટલી મજા આવે. કેવલું મોટું સફરજન છે. સીતાફળ ખાવા, જામફળ ખાવા, ટમેટા ખાવા. તો ચાલો પેલા આપણે ઘડિયાળમાં જોઈ કેટલા વાગ્યા. આપણે 10:30 જ 5 મિનિટની વાર છે કે આપણે તૈયાર તો થઈ જ ગયા છીએ. સફરજન ખાઈ લેવી, આપણે પછી જઈએ નિશાળે ભણવા માટે. તો તમને મારો આ શાકભાજી ફળોનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.